લીલા મરચાંને સાફ કરીને લાંબો સમય તાજા લીલાછમ રહે તે માટે સ્ટોર કરવાની રીત જુઓ। લીલા પાંદડાવાળી શાકભાજીઓ વિટામિનથી ભરપૂર હોય છે, જેમાં કોથમીર બોડી માટે છે અમૃત સમાન છે, જે તમામ બીમારીઓથી તમને રાખશે દૂર। કોથમીર ચોક્કસ ઉત્સેચકોને સક્રિય કરીને ડાયાબિટીસને નિયંત્રણ કરી શકે છે। કોથમીરમાં એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે। કોથમીર બ્લડ પ્રેશરને, ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને અને સારા કોલેસ્ટ્રોલને વધારી હૃદયને સ્વસ્થ રાખી શકે છે। કોથમીર એન્ટીમાઇક્રોબાયલ જેમ કાર્ય કરે છે, જે ખોરાકજન્ય બીમારીઓ અને સાલ્મોનેલા જેવા પેથોજન્સ સામે લડવામાં મદદ કરી શકે છે। કોથમીરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારી ત્વચાને વૃદ્ધત્વ અને સૂર્યના નુકસાનથી બચાવી શકે છે। તે હળવા ત્વચા ફોલ્લીઓની સારવારમાં પણ મદદ કરી શકે છે। કોથમીર વિટામિનથી ભરપૂર હોય છે, જે આપણી આંખોની રોશનીને સુધારવામાં મદદ કરે છે। પાચન સમસ્યાઓમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે। કોથમીર એસિડિટીમાં પણ મદદ કરી શકે છે। કોથમીર અને મેથીની ભાજીને તેનો પાછળનો જે દાંડીનો માટીવાળો ભાગ હોય છે તે કાપીને અલગ કરી લેશું, કેમ કે તેમાં બહુ જ પ્રમાણમાં માટી હોય છે અને ગંદા પાન પણ હોય છે તેની અંદર। તો કોથમીર અને મેથીની ભાજી બંનેમાંથી ખરાબ પાન અને જે કાળા ચીકણા પાન હોય છે તે વીણીને ફેંકી દેવા અને એકદમ સારા ચોખ્ખા પાન હોય તે આ રીતે બંને ભાજીઓને વીણીને મોટા વાસણમાં લઈ લેવાની છે અલગ અલગ। અને પાલકની ભાજીને પણ તેના આપણે પાન દાંડીઓ સાથે જ લેશું અને ખરાબ પાન હોય તે વીણીને અલગ કરી લેવાના છે। અને એક મોટા તપેલામાં આ પાલકની ભાજી આપણે લઈ લેશું। આપણે લાંબો સમય સુધી સ્ટોર કરવાના છીએ, એટલે એક પણ ખરાબ કે ચીકણું પાન હોય તો તે કાઢીને ફેંકી દેવાનું છે। હવે ચાલુ પાણીએ પાલકની ભાજીને હળવા હાથે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે। એક વખત આ રીતે પાણીમાં ભરીને તેને 15 મિનિટ સુધી રહેવા દેવાની, જેથી તેનો જે પણ કચરો હોય તે તળિયે બધો બેસી જશે। અને એકદમ હળવા હાથે ધોવાની છે, જેથી ભાજીના પાન તૂટી ન જાય અને કાળા ન પડે। સેમ એ જ રીતે મેથીની ભાજી અને કોથમીરની ભાજી બંને આ રીતે ચાલુ પાણીએ મોટા વાસણમાં પાણી ભરીને રહેવા દેવાની છે 15-15 મિનિટ। કોથમીર, પાલક અને મેથી ત્રણેય ભાજીઓને પાણીમાં 15 મિનિટ રાખ્યા બાદ આ રીતે કાઢીને નિતારી લેવાની છે। જોઈ શકો છો તમે, માટીવાળો ભાગ બધો પાણીમાં રહી ગયો છે। તો ફરીથી આપણે તાજા પાણીમાં ત્રણેય ભાજીઓને અલગ અલગ પલાળી રાખીશું અને હળવા હાથે જ આ રીતે પલાળવાની છે, જેથી ભાજીઓ કાળી ન પડે કે તૂટી ન જાય તેના પાન। ત્રણ ભાજીઓને ડૂબાડૂબ પાણીમાં 1 કલાક સુધી આ રીતે પલળવા દેવી। ઓછામાં ઓછું અડધો કલાક સુધી તો પાણીમાં રાખવી જ, જેથી તેનો વધારાનો જે ક્ષાર હોય, માટી, કચરો બધો તળિયે બેસી જશે અને ભાજીઓ એકદમ ચોખ્ખી થઈ જશે, પાણીમાં બધો જ કચરો નીચે રહી જશે। સેમ આપણે એ રીતે લીલા મરચાંને પણ પાણીમાં અડધો કલાક સુધી રહેવા દેશું। હું જનરલી બધી જ ભાજીઓને એક વખત પાણીમાં ધોઈને બીજી વખત પાણીમાં ચોખ્ખા પાણીમાં 1 કલાક સુધી પલળવા દઉં છું, જેથી ભાજીઓ એકદમ ચોખ્ખી થઈ જાય અને તેને ઘસીને ધોવાની જરૂર નથી રહેતી। તો 1 કલાકના રેસ્ટ બાદ આપણે બધી ભાજીઓને આ રીતે પાણીમાંથી નિતારી લેશું અને થોડીવાર આ રીતે પ્લેટફોર્મ પર રહેવા દેવી, જેથી પાણી બધું જ નીતરી જાય, અથવા તો કોઈ વાસણમાં કાઢી લેવી। લીલીછમ ભાજીઓ સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ પૌષ્ટિક છે, પરંતુ તેને એકદમ સરસ રીતે ધોઈને ચોખ્ખી કરીને ખાવાનો ઉપયોગમાં લઈએ તો જ, નહીં તો તેના ફાયદાની જગ્યાએ આપણને ગેરફાયદા વધુ થશે। તો બધી જ ભાજીઓ એકદમ સરસ ધોઈને આ રીતે વાસણમાં કાઢીને અડધો કલાક સુધી નીતરવા દેવાની છે, જેથી વધારાનું પાણી પણ વાસણમાં બધું તળિયે બેસી જશે। સેમ એ જ રીતે મરચાંને પણ કાઢી લેવા। હવે એક મોટા કોટનના કપડા પર આ ભાજીઓના પાનને એકદમ સરસ અલગ અલગ છૂટા ફેલાવીને સૂકવવાના છે અને દરેક પાન આ રીતે છૂટું છૂટું રહે તે રીતે સૂકવવું। કોથમીર, મેથીની ભાજી, પાલકના પાન અને મરચાં સેમ બધું આ રીતે સૂકવી દેવાનું છે।
ઘરમાં જે જગ્યાએ પંખો ધીમો ધીમો ચાલુ રહેતો હોય તેની નીચે આ રીતે સૂકવવાની, જેથી ધીમા પંખા નીચે જો ભાજીઓ સરસ સુકાશે તો તેના પાન એવા ને એવા લીલા ખીલેલા રહેશે અને બિલકુલ ચીમડાઈ નહીં જાય. તેમાંથી માત્ર પાણી સુકાશે અને ભાજીઓ બધી એકદમ સરસ ખીલી જશે. જો બહુ ફાસ્ટ પંખા નીચે તમે સૂકવશો તો પાણી તો સુકાઈ જશે, પરંતુ ભાજીઓનો કલર પણ ઝાંખો થઈ જશે અને પાન પણ ચીમડાઈ જશે. તો શરૂઆતમાં 15થી 20 મિનિટ પંખો થોડો ફાસ્ટ રાખવો, ત્યારબાદ થોડો ધીમો રાખીને તેને અડધો કલાક સુકાયા બાદ આ રીતે બધા પાન પલટાવી દેવાના એક વખત, જેથી નીચેનું પાણી જે હોય પાનમાં તે પણ ઉપર આ રીતે પલટાવી દેશો એટલે સુકાઈ જશે. અને સાવ કોરી ભાજીઓ થઈ જાય ત્યાં સુધી ધીમા પંખા નીચે તેને આ રીતે સુકાવા દેવાની છે. ભાજીઓ તમે વોશિંગ મશીનમાં પણ આ રીતે કપડામાં વીંટીને પોટલું વાળીને ગાંઠ મારીને તમે તેને સ્પિન ડ્રાય મોડ પર રાખી શકો છો અને કોરી કરી શકો છો. પરંતુ જેમના ઘરે મશીન ના હોય તે લોકો આ રીતે ઇઝીલી સૂકવી શકે છે અને અમે લોકો પહેલેથી આ રીતે જ ભાજી ધોઈને સુકાવીએ છીએ. તો પાલકની ભાજીને એકદમ સરસ ચોખ્ખી કરીને તેને દાંડીથી અલગ કરી લેવાની છે. આ રીતે બધી ભાજીને વીણી લેવાના છે પાનને. આ દાંડીઓનો ઉપયોગ તમે સૂપના પાણીને ઉકાળવામાં કરી શકો છો, જેથી સૂપનો સ્વાદ અને સુગંધ બધું જ વધી જશે અને બહુ જ હેલ્ધી સૂપ બનશે. સેમ એ જ રીતે મેથીના પાનને પણ વીણીને અલગ કરી લેવાના છે. અમારા ઘરે અમે પહેલેથી જ બધી ભાજીઓ ધોઈને કોરી કરીને ત્યારબાદ જ અમે ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ. અમે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું શાકભાજી કે ફ્રૂટ્સ ધોયા વગર કોરું કર્યા વગર ફ્રીજમાં મૂકતા જ નથી. પાલક અને મેથીની જેમ જ કોથમીરના પાનને દાંડી સાથે જ આપણે વીણીને અલગ કરી લેશું. જો કોઈ ખરાબ દાંડી કે પાન હોય તો તે કાઢી લેશું. હવે પાલકના પાનને આ રીતે એકની ઉપર એક એમ ગોઠવીને 15થી 20 પાન ભેગા કરીને તેનું એકદમ સરસ મીડિયમ સાઇઝનું કટિંગ કરી લેવાનું છે. અમે લોકો પહેલેથી જ આ રીતે કટિંગ કરીને જ ભાજીઓ ફ્રીજમાં મૂકીએ છીએ અને બિલીવ મી આ રીતે મૂકેલી ભાજીઓ એટલી બધી સરસ રીતે સચવાય છે અને તેનો કલર એકદમ લીલો અને એકદમ તાજી રહે છે અને તેની સુગંધ પણ એવી ને એવી જ રહે છે. તેનો કલર, સ્વાદ અને સુગંધ બધું જ જળવાઈ રહે છે. તો આ રીતે બધી ભાજીઓ એકદમ સરસ રીતે સમારી લેવાની છે. તમારે ઝીણું મોટું જેવું કટિંગ ફાવતું હોય એ પ્રમાણે સમારી લેવી. તો પાલક બધી જ સરસ રીતે સમારી લીધી. હવે આપણે મેથીની ભાજીને સમારી લેશું. હંમેશા બધી જ ભાજીઓ કે કોઈ પણ વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ હોય બધું ધોઈને કોરું કર્યા બાદ જ તમે જો ફ્રીજમાં સ્ટોર કરશો તો તેની પૌષ્ટિક વેલ્યુ પણ જળવાઈ રહેશે અને તે લાંબો સમય સુધી તાજું, સ્વાદ અને સુગંધવાળું રહેશે. તમે જો ધોયા વગર મૂકશો તો તેની ઉપર રહેલું કેમિકલ અને ગંદકી એ બધું ફ્રીજમાં મૂક્યા બાદ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને તેની ઉપર ફંગસ પણ લાગવા માંડે છે. પરંતુ તમે ધોઈને ચોખ્ખું કરીને મૂકશો તો તેની ઉપર બગડવાનો, ફંગસ કે બેક્ટેરિયા લાગવાનો કોઈ ચાન્સ જ નથી રહેતો અને ઘણા લાંબા સમય સુધી એવા ને એવા તાજા રહે છે અને જેનો સ્વાદ, સુગંધ અને કલર બધું જ જળવાઈ રહેશે. ત્રણેય ભાજીઓની મેં એક એક મોટી જોડી લીધી છે અને સેમ એ જ રીતે કોથમીરને પણ એકદમ ઝીણી ઝીણી સમારી લેવી. અને બધી ભાજીઓ સુકાઈ ગયા બાદ પણ તમે જોઈ શકો છો તેમાં પાણીનો ભાગ નથી, તેમ છતાં તે એકદમ લીલા રંગની અને ખીલેલા પાનવાળી છે, કેમ કે આપણે તેને ધીમા પંખા નીચે સુકાવા દીધી છે. હવે એકદમ સારી ક્વોલિટીના પ્લાસ્ટિકના અથવા તો સ્ટીલના ડબ્બામાં ઇકો ફ્રેન્ડલી પેપર આવે છે, એનો આખો રોલ જ આવતો હોય છે. એ પેપર જરૂર પ્રમાણે કટિંગ કરીને ડબ્બામાં પાથરીને તેની અંદર આ ભાજી મૂકીને વીંટી દેવાની છે આ રીતે અને ઢાંકણથી સરસ રીતે ઢાંકી દેવું. આ પેપરને કારણે ભાજીઓ લાંબો સમય સુધી સચવાઈ રહે છે અને તમારી પાસે જો આ પ્રકારનો પેપર રોલ ન હોય તો તમે એકદમ પતલા કોટનના કપડામાં અથવા તો પાતળા વ્હાઇટ કોટનના જે રૂમાલ આવતા હોય છે તેમાં પણ આ રીતે વીંટી શકો છો. અને આ પેપરમાં વીંટ્યા પછી કેમ એ લાંબો સમય સુધી ફ્રેશ રહે છે એ પણ હું તમને હમણાં જ જણાવું છું. તો કોથમીર, મેથી અને પાલકની 3 ભાજીઓને સમારીને આ રીતે ડબ્બામાં વીંટીને મૂકી દેવાની છે, પેપરમાં વીંટીને. અને સાથે જ મરચાં પણ બધા તેના પાછળનો જે દાંડીનો ભાગ છે તે તોડીને અલગ કરીને મરચાં આ રીતે તમે સાઈડ પર જ સ્ટોર કરી શકો છો. આમાં તમે સાઈડ પર લીલું લસણ, લીંબુ, મીઠો લીમડો બધું જ સ્ટોર કરી શકો છો.
3 ડબ્બા આ રીતે પેક કરી લેવા. અને જોઈ શકો છો મેં એક સ્ટીલનો ડબ્બો પણ લીધો છે. તો હવે આપણે તેને ફ્રીઝમાં મૂકી દઈશું. આ રીતે 3 ડબ્બામાં પેક કરીને મૂકેલી ભાજીઓ 20થી 25 દિવસ સુધી આવીને આવી તાજી જ રહે છે. 4 દિવસ પછી હું તમને આ ડબ્બો ખોલીને બતાવું છું. જોઈ શકો છો તમે કેટલી ફ્રેશ ભાજી છે. કોથમીર જોઈ શકો છો તમે, તેનો કલર પણ એઝ ઇટ ઇઝ છે. હવે જે મેઇન ટ્રીક છે આ પેપરમાં વીંટવાનું કારણ શું છે, તો પેપરમાં આપણે જ્યારે ભાજીઓ વીંટીએ છીએ તો ફ્રીઝમાંથી કાઢ્યા બાદ તમે જોઈ શકો છો ઢાંકણમાં આ રીતે પાણી બાજેલું હોય છે. પાણીના ટીપા બાજી જતા હોય છે ઠંડકને કારણે. તો એ પાણી આ પેપર શોષી લે છે અને પેપરમાં એક પ્રકારની થોડી ભીનાશ આવે છે. એ ભીનાશને કારણે આ ભાજીઓ એકદમ લીલી અને તાજી રહે છે અને પાન પણ તેના ખીલેલા જ રહે છે, જે પીળા કે ચીકણા નથી થતા કે કાળા નથી પડતા. જોઈ શકો છો તમે આ રીતે ઢાંકણમાં પાણી બાજી જતું હોય છે. તો પેપરમાં વીંટીને મૂકવાનું કારણ એ જ છે કે ભાજીઓ ચીકણી, કાળી અને ભીની ના થઈ જાય. અને જો તમારી પાસે પેપર ન હોય તો આ રીતે એકદમ પતલું મલનું કોટનનું કપડું આવે છે, તેમાં બધી ભાજીઓ વીંટીને સેમ આ જ રીતે ડબ્બામાં વીંટીને મૂકી દેવાની. તો આ ભાજીઓ તમે આરામથી 20થી 25 દિવસ સુધી ફ્રીઝમાં આવીને આવી તાજી લીલીછમ સ્ટોર કરી શકો છો, જે તમારી રસોઈને એકદમ સરળ બનાવી દેશે. અને વારે ઘડીએ ભાજીઓને ધોઈને કોરી કરીને સમારવાની કોઈ માથાકૂટ નહીં રહે. આવા જ વિડીયો જો તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા.